નમસ્તે, હું છું દિલીપ પટેલ. સત્તાને સવાલમાં આજે લોકોને જે સામેના જે પ્રશ્નો આવીને ઊભા રહ્યા છે, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીને લગતા સવાલો, આજે અનેક સવાલો છે. ખેતીમાં ખેડૂતો અને ગ્રામ્ય પ્રજા ગામડાઓમાં જે ખેતી ઉપરાંતની જે કામો કરે છે, મજૂરીથી લઈને નાના કામો જે કરે છે, એ પ્રજાની આજે કેવી હાલત છે એ અંગેનો કેન્દ્ર સરકારે એક અહેવાલ જાહેર કર્યો છે. એ અહેવાલ રૂપાણી સરકાર, અગાઉની જે સરકાર હતી એની પોલ ખોલતો અહેવાલ છે. નરેન્દ્ર મોદીની સરકારમાં જે અહેવાલ જાહેર કર્યો છે એ અત્યંત ગંભીર છે. ખેતીની કેવી અત્યંત ખરાબ હાલત આવીને ઊભી રહી છે એ એમાં પર્દાફાશ થયો છે. ગુજરાતની અગાઉની રૂપાણી સરકારના 5 વર્ષનું શાસન ખેડૂત વિરોધી કઈ રીતે રહ્યું હતું, એના કારણે એમને જે જોવું પડ્યું છે, રૂપાણીએ સત્તા છોડવી પડી છે. ખેડૂતો જે નારાજ હતા એના કારણે રૂપાણીએ જે જોવું પડ્યું છે એનો એક ઘટસ્ફોટ કરતો એક અહેવાલ કેન્દ્રની મોદી સરકારે જાહેર કર્યો છે. ગ્રામીણ ભારતના ખેડૂતોના પરિવારોની સ્થિતિ અને પરિવારોની જે જમીનો અંગેનો અહેવાલ સપ્ટેમ્બર 2021માં જાહેર કર્યો છે. એ અત્યંત ચોંકાવનારો અહેવાલ છે. સવર્ણોના કુટુંબો ગામડાઓમાંથી કઈ રીતે હિજરત કરીને શહેરોમાં જતા રહ્યા છે એ અંગેની પણ એમાં પર્દાફાશ થયો છે. 17.24 કરોડ કુટુંબો દેશના ગ્રામ્ય વિસ્તારોમાં રહે છે, જેમાં ગુજરાતમાં 18,000 ગામડાઓમાં રહેતા હોય એવા 66 લાખ કુટુંબો છે કે જે ગ્રામ્ય વિસ્તારોમાં રહે છે, ગામડાઓમાં રહે છે એવા 66 લાખ કુટુંબો છે. 9.30 કરોડ કુટુંબો જે દેશમાં ખેતી ક્ષેત્રે જોડાયેલા છે, ખેતી કરે છે, એમાં ગુજરાતમાં 40.36 લાખ કુટુંબો હોવાનું આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. ગુજરાત સરકારે ખેડૂતોની સંખ્યા બતાવી છે, તેમાંથી આ તો ઘણી ઓછી બતાવવામાં આવી રહી છે. એમાં ગુજરાત સરકાર તો જુદું જ કે છે. રૂપાણીએ જે જાહેરાત કરી હતી એનાથી તો કંઈક જુદી જ આખી પરિસ્થિતિ આવીને દેખાઈ રહી છે. ખેતી ન કરતા હોય અને ગામડાઓમાં રહેતા હોય એવા દેશના લગભગ 8 કરોડ કુટુંબો છે, એમાંથી ગુજરાતમાં 25.65 લાખ કુટુંબો છે. ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારોમાં 61% લોકો ખેડૂત છે. 38.60% કુટુંબો ખેડૂતો નથી, જે ખેતી ન કરતા હોય એવા ખેડૂતો નથી. કાં તો તેઓ મજૂરી કરે છે અથવા તો એ અલગ પ્રકારના જુદા કામ કરે છે રોજગારીને લગતા. મહારાષ્ટ્રમાં 54% ખેડૂતો છે, કેરળમાં 33% ખેડૂતો છે, બંગાળમાં 44% ખેડૂતો છે, રાજસ્થાનમાં 74% ખેડૂતો ગ્રામ્ય વસ્તી ધરાવે છે. ગુજરાતમાં ખેડૂતોમાં આદિવાસી ખેડૂતો 23.5% છે. આદિવાસી ખેડૂતો જે કહી શકાય એ સૌથી વધારે પ્રમાણમાં આદિવાસી ખેડૂતો દેખાઈ રહ્યા છે. દલિત ખેડૂતો 4.3% બતાવવામાં આવે છે. ઓબીસી લગભગ 44% ખેડૂતો છે. લગભગ ઓબીસીની 42 જેટલી જ્ઞાતિઓ છે એના 44% ખેડૂતો છે. ગંભીર બાબત તો એ છે કે સવર્ણો, તેમાં ખાસ કરીને પાટીદારો અને રાજપૂત અને બ્રાહ્મણ જે ખેતી કરતા હતા એવા 28% જ ખેડૂતો હવે ત્યાં ગામડાઓમાં બચ્યા છે. આઝાદી પહેલાં ગામડાઓમાં 50% સુધી આ વર્ગો જોવા મળતા હતા, ઉજળિયાત વર્ગો. એ હવે ઘટીને સાવ એકદમ તળિયે આવીને જતા રહ્યા છે. એને ખેતી છોડવા તેઓ મજબૂર થયા છે, ખેતી છોડી રહ્યા છે. જે મજબૂર છે ખેતી કરવા માટે એ જ માત્ર ખેતી કરી રહ્યા છે. ખાસ કરીને જે ખેતી છોડીને ગયા છે એમાં પાટીદાર, ક્ષત્રિય, કોળી સમાજના ખેડૂતો પણ હતા. 47% સવર્ણ ખેડૂતોએ ખેતી છોડી દીધી છે. 47% સવર્ણ ખેડૂતોએ ખેતી છોડી દીધી છે. ખેતી કરવા એ લોકો માગતા નથી. આવી અત્યારે અત્યંત ખરાબ હાલત થઈ છે છેલ્લા 28 વર્ષમાં. મહારાષ્ટ્રમાં સવર્ણો 37% ખેડૂતો છે, પંજાબમાં 53% છે, રાજસ્થાનમાં 12% છે, ઉત્તરાખંડમાં લગભગ 57%ની આસપાસ છે, બંગાળમાં 52% ખેડૂતો સવર્ણ છે. ગુજરાતમાં એ ઘટીને માત્ર 23% જેવા થઈ ગયા છે. આમ ગુજરાતમાં સવર્ણો હવે ખેતી છોડી રહ્યા છે. પછાત જાતિ છે તે ખેતી તરફ જોવા મળે છે, કારણ કે એની પાસે બીજો કોઈ વિકલ્પ નથી. એ મજબૂર છે ખેતી કરવા માટે, એટલા માટે ખેતી કરે છે અને એના આધારે પોતાનું જીવન ચલાવે છે. પરંતુ બીજા જે ઉજળિયાત વર્ગો છે, જે આર્થિક રીતે થોડા સમૃદ્ધ હતા, એ ગામડાઓ છોડીને શહેરોમાં જતા રહ્યા છે, ખેતરો છોડી દીધા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ખેતી ન કરતા હોય અને મજૂરી કે બીજા વ્યવસાય સાથે જોડાયેલા હોય એની સંખ્યા અત્યંત વધી રહી છે. ગુજરાતમાં આદિવાસી સમાજના 25% વસ્તી એવી છે કે જે ખેત મજૂર સાથે જોડાયેલી છે. દલિત 13% ખેત મજૂરી સાથે જોડાયેલી છે. ઓબીસીના 48% લોકો ખેતી સાથે જોડાયેલા છે અને સવર્ણ લગભગ 14% લોકો ખેત મજૂરી અને એની સાથે બીજા જે નાના વ્યવસાયો કરતા હોય એની સાથે જોડાયેલા છે. ગુજરાતના ગામડાઓમાં હવે 23% સવર્ણ કુટુંબો માત્ર રહ્યા છે. 45% ઓબીસીની અને 42 જાતિઓ ઓબીસીની એમાં જોવા મળે છે.
દલિતોના 7.8% ઘર છે, ગામડાઓમાં 7.8% ઘર છે, આદિવાસીઓના ઘર 24% છે. આમ આદિવાસી અને પછાત વર્ગની હાલતમાં કોઈ જ ફેર ગામડાઓમાં પડ્યો નથી. સવર્ણોના જે કુટુંબો હતા એ ગામડાઓમાંથી શહેર તરફ હિજરત કરી ગયા છે. જમીનો કેટલી છે? સૌથી મોટું આની સામેનો એક પ્રશ્ન આવીને ઊભો રહ્યો છે. 10 હેક્ટર ઉપરાંત જમીન હોય, જે કેન્દ્ર સરકારે રિપોર્ટ જે જાહેર કર્યો છે, હમણાં થોડા દિવસો પહેલાં રિપોર્ટ જે જાહેર કર્યો છે, એમાં 10 હેક્ટર ઉપર જમીન હોય એવા 0.4% લોકો છે. 10 હેક્ટર જમીન હોય એવા માત્ર ને માત્ર 0.4% લોકો છે. 4 થી 10 હેક્ટર સુધીના જે હોય એવા 3.9% છે, લગભગ 4%ની આસપાસ છે. 2 થી 4 હેક્ટર જમીન હોય એવા ખેડૂતો લગભગ 11.3% છે. 1 થી 2 હેક્ટર જમીન હોય એવા 17% ખેડૂતો છે અને 0.4 થી 1 હેક્ટર જમીન હોય એવા ખેડૂતો 32.7% ખેડૂતો જોવા મળી રહ્યા છે. આ અત્યંત ગંભીર બાબત જોવા મળી રહી છે. પણ આમાં સૌથી વધારે ગંભીર બાબત તો એ છે કે જે જમીનો ઘટી ગઈ છે એવા 0.01 હેક્ટરથી 0.4 હેક્ટર સુધીની જે જમીન હોય એવા 33% ખેડૂતો છે. એવા 33% ખેડૂતો છે કે જે લગભગ 2 વીઘાથી નીચે જમીન થવા જાય છે. એટલે 1 હેક્ટરથી લગભગ 5 થી 6 વીઘા જમીન ગણી શકાય છે અલગ અલગ માપ પ્રમાણે. આમ 2 વીઘા જમીન હોય એવા 33% ખેડૂતો ગુજરાતમાં છે. અત્યંત શરમજનક સ્થિતિ જોવા મળી રહી છે ગુજરાતમાં. આના માટે વિજય રૂપાણીની સરકાર સૌથી વધારે જવાબદાર છે. નરેન્દ્ર મોદીની સરકાર આના માટે સૌથી જવાબદાર માનવામાં આવી રહી છે. કારણ કે એમના સમયમાં નાના નાના ખેડૂતો થઈ ગયા છે. જે 2 વીઘા જમીન ધરાવતા હોય એવા 33% ખેડૂતો ગ્રામ્ય વિસ્તારોમાં રહે છે એવો કેન્દ્ર સરકારનો રિપોર્ટ સ્પષ્ટપણે કહી રહ્યો છે. આ એક અત્યંત ચિંતાજનક પરિસ્થિતિ જોવા મળી રહી છે. આ જે જમીન ઓછી થઈ છે એ અત્યંત ગંભીર બાબત છે. કારણ કે 2 વીઘા જમીનમાં કોઈ પણ ખેડૂત પોતાનું ગુજરાન ચલાવી શકે નહીં. આવા 33% કુટુંબો છે. 33% કુટુંબો હોય એ 33% કુટુંબો હોય એ અત્યંત ગંભીર બાબત ગુજરાત માટે છે. ગુજરાતની પ્રગતિ, ખેતીમાં પ્રગતિ નથી થઈ એ આ અહેવાલમાં સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ છીએ. જે આપણે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છીએ આ અહેવાલમાં સૌથી ગંભીર બાબત સામે આવી છે. આ અહેવાલના કારણે સરકારની પોલ ખુલી ગઈ છે. ગુજરાત સરકારની અગાઉની તમામ સરકારોની પોલ ખુલી ગઈ છે. કારણ કે 33% ખેડૂતો એવા છે કે જેની પાસે 2 વીઘા જમીન પણ નથી રહી. આટલી નાની જમીન થઈ ગઈ છે. એમાં મોટા ભાગના પછાત વર્ગના ખેડૂતો છે. આવા 33% મોટા ભાગના પછાત વર્ગના ખેડૂતો છે. આવા ગરીબ ખેડૂતો લગભગ 13 લાખની આસપાસ થવા જાય છે. 13 લાખ ખેડૂત કુટુંબો આવા છે. આ અત્યંત ગંભીર પરિસ્થિતિ બતાવે છે ગુજરાતની. ગુજરાત કેટલી બેહાલીમાં આવીને ઊભું રહ્યું છે એનું સાચું ચિત્ર સરકારે ક્યારેય રજૂ કર્યું નથી. પરંતુ આ કેન્દ્ર સરકારે જે અહેવાલ જાહેર કર્યો છે એમાં આ સ્પષ્ટપણે ચિત્ર જોવા મળે છે. ગુજરાન ન ચલાવી શકે એવા 13 લાખ કુટુંબો ગ્રામ્ય વિસ્તારોમાં વસે છે. આ એકદમ સ્ફોટક પરિસ્થિતિ એના ઉપરથી આપણે કલ્પી શકીએ છીએ. સરકારે 52 લાખ ખેડૂતો અગાઉ જાહેર કર્યા. અગાઉની રૂપાણી સરકારે 52 લાખ જેટલા ખેડૂતો જાહેર કર્યા હતા. અને એના કારણે અત્યારે જે આખી પરિસ્થિતિ જોવા મળે છે માત્ર 40 લાખ કુટુંબો જ ખેડૂત બતાવવામાં આવી રહ્યા છે. માત્ર 40 લાખ. તો 12 લાખ કુટુંબો જે 12 લાખ ખેડૂત કુટુંબો હતા એ ક્યાં ગયા? કાં તો એણે ખેતી છોડી દીધી છે, કાં તો સરકારના આંકડા ખોટા છે. આ સમગ્ર ચિત્ર પાછળ એ સ્પષ્ટપણે એવું જોવાય છે કે ખેતી ગુજરાતની ભાંગી રહી છે. શા માટે ભાંગી રહી છે? સૌથી મોટો પ્રશ્ન સરકારને છે, સરકારી તંત્રને સૌથી મોટો પ્રશ્ન છે. ગુજરાતમાં 1.20 કરોડ ખેડૂતોની જમીનના ટુકડાઓ છે. 1.20 કરોડ ટુકડાઓ છે. એમાં 56 લાખ ખેડૂત કુટુંબો હતા અગાઉ જે જાહેરાત કરી હતી એ પ્રમાણે. હવે તે ઘટીને 40 લાખ થઈ ગયા છે. એટલું જ નહીં, 15 વર્ષમાં 17 લાખ ખેત મજૂરો વધી ગયા છે. આ અત્યંત સ્ફોટક પરિસ્થિતિ દેખાઈ રહી છે. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોનું સાચું ચિત્ર રજૂ કરવામાં નથી આવતું. વિકાસ થયો હોવાની જે વાત કરવામાં આવે છે પરંતુ ગુજરાતમાં આ વિકાસ જે છે એ ખેત મજૂરોમાં ક્યાંય જોવા મળતો નથી. નાના ખેડૂતો વધી રહ્યા છે. 2 વીઘા જમીન હોય એવા ખેડૂતોની સંખ્યા નાની છે જે પોતાના ખેતર ઉપરથી ક્યારેય પોતાનું ગુજરાન ચલાવી શકતા નથી. એટલા માટે એને કમ અને મજૂરીએ જવું પડે છે અથવા તો એ ગામ છોડીને બીજે હિજરત કરવી પડે છે. આવી અત્યંત સ્ફોટક પરિસ્થિતિ આવીને ઊભી રહી છે. 2001 પછી તો 5 લાખ ખેડૂતો ઘટી ગયા હતા. આ ઘટવા પાછળના પણ ઘણા બધા કારણો આના માટે જવાબદાર માનવામાં આવે છે. ગુજરાતમાં 2005-6માં
46 લાખ ખેડૂતો હોવાનો એક અંદાજ ત્યારે રજૂ કરવામાં આવ્યો હતો. 2010-11માં એમાં વધારો સરકારે બતાવ્યો હતો. આ બધા જે કારણો છે એ કારણોમાં ઘણી બધી વિસંગતતાઓ પણ જોવા મળી રહી છે. આ જે બાબતો છે એ અત્યંત ખરાબ પરિસ્થિતિ છે. ભારતીય જનતા પાર્ટીની સરકારો કઈ રીતે નિષ્ફળ ગઈ છે એ આના ઉપરથી એક અંદાજ મૂકી શકાય છે. જે જમીનના ટુકડાઓ થાય છે એ મોટાભાગના ટુકડાઓ તો ભાઈ ભાગના કારણે થાય છે. આજથી 50 વર્ષ પહેલાં જે જમીનો હતી એ હવે માત્ર 25% જમીનો દરેક વ્યક્તિ પ્રમાણે રહી છે, કારણ કે એના કુટુંબના ભાગલાઓ પડતા હોય છે. ભાઈ અલગ થવાના કારણે જમીનોના ભાગ પડતા હોય છે. જમીન નાના ટુકડાઓમાં ફેરવાઈ રહી છે. આવા 33% ખેડૂતો એવા છે કે જેમની પાસે 2 વીઘા જમીન કરતાં પણ ઓછી જમીન છે, અને મોટાભાગના પછાત વર્ગના ખેડૂતો છે. આમ આ જે ખેતી ઘટી છે એના કારણે ગરીબી વધી છે. ખેડૂતો વધ્યા છે પણ ખેતીની જે જમીન છે એ સતત ઘટી રહી છે. 2001માં 1 કરોડ જેટલા ખેતરો હતા, જે 2005-6માં ઘટીને 1.2 કરોડ થઈ ગયા હતા. હેક્ટર જમીન થઈ ગઈ હતી. 2010-11માં 98 લાખ હેક્ટર જમીન થઈ ગઈ હતી. વાવેતર વિસ્તાર જે છે એમાં ઘટાડો થયો હતો. આમ 2025માં સતત આ રીતે જો ઘટાડો ચાલુ રહેશે તો 85 થી 86 લાખ હેક્ટર જમીન જ માત્ર રહેશે. બાકીની જમીન ખરાબ થઈ ગઈ હશે, અથવા તો એ ઉદ્યોગોમાં જતી રહી છે. જમીન જે જાય છે જમીન ઉદ્યોગોમાં, બિનખેતીમાં નકામી બની રહી છે, ખારી જમીન બની રહી છે, અથવા જમીન પડતર પડી રહી છે, કારણ કે ખેડૂતોને ખેતી ખેડવી પોસાતી નથી. આમ જમીન પણ પડતર પડવાનું પ્રમાણ પણ વધતું જાય છે. 15 લાખ હેક્ટર ખેતીની જમીન ભાજપના લાંબા શાસનમાં ઘટી ગઈ છે. આ ઘટવાનું સીધું કારણ એ છે કે જમીન ખારી થઈ રહી છે, જમીન પડતર છે, નાના જમીનના ટુકડા કોઈને ખેડવા પોસાતા નથી, એટલા માટે જમીન પડતર રહેતી હોવાનું પણ એક અંદાજ વ્યક્ત કરવામાં આવેલી છે. ઘટી રહેલી જમીન પર જે જમીન ઘટી છે એ જમીન ઉપર જો કેળાની ખેતી થતી હોત તો ગુજરાતમાં દરેક વ્યક્તિને 3 કિલો કેળાનું ઉત્પાદન એમાંથી મળતું હોત. આટલું મોટું ઉત્પાદન, રોજનું ઉત્પાદન, 3 કિલોનું ઉત્પાદન ગુમાવવું પડ્યું છે. ખરેખર તો સરકારે એ જમીન જે નકામી જમીન બની રહી છે એને નવસાધ્ય કરવા માટેની સ્થિતિ ઊભી કરવી જોઈએ, પરંતુ ગુજરાતની સરકારો આ માટે કંઈ જ અત્યાર સુધી કરી નથી. છેલ્લા 28 વર્ષથી ખેતીની પડતી થઈ છે, ખેડૂતોની પડતી થઈ છે. વિશ્વની 20% જે વસ્તી છે એમાં ભારતની વસ્તી છે. વિશ્વની 20% જે કુલ વસ્તી છે એની 20% ભારતની વસ્તી છે, ખેતીની વસ્તી છે. ખેતીલાયક જમીનમાંથી ફક્ત 7% જમીન જ છે ભારતની. આખા વિશ્વની સરખામણીમાં, દેશની સરખામણીએ ગુજરાતમાં 5% જમીન છે. દેશની સરખામણીએ 1970થી શહેરીકરણની જે શહેરીકરણ વધી રહ્યું છે એના કારણે જમીન પણ ખાલી થઈ રહી છે. જમીન ઉપર બિલ્ડિંગો બની રહ્યા છે, શહેરો વધી રહ્યા છે. પરિવાર દીઠ સરેરાશ જમીનની માલિકી જે 2015-16માં 1.1 હેક્ટર હતી, સરેરાશ જે હતી એ અત્યારે ઘટીને સાવ તળિયે આવીને ઊભી રહી છે. હવે 1 હેક્ટર પણ જમીન અત્યારે સરેરાશ રહી નથી. 60% ખેડૂતો અડધો હેક્ટર કરતાં પણ નાની જમીન ધરાવતા હોવાનું પણ અગાઉ સરકારે જાહેર કરેલું છે, પરંતુ એ સ્થિતિ અત્યારે એકદમ સ્ફોટક બની ગઈ છે. સરકારને 10,000 કરોડની આવક આ જે જમીન એને કરવામાં આવે છે. ખેતીની જમીન જે છે, ખેતીની જમીનમાંથી બિનખેતીની જે જમીન કરવામાં આવે છે એનું જે પ્રીમિયમ લેવામાં આવે છે, જે એને કરવાની ફી લેવામાં આવે છે, એ 10,000 કરોડની કમાણી સરકારને થાય છે. એટલા માટે સરકારને તો એક આ આવકનું સાધન બની ગયું છે. ખેતીની જમીન બિનખેતીમાં ફેરવાય છે. એના કારણે 2010માં કચ્છની જે ખેતીની જમીન હતી એ 8 લાખ ઉપરની થોડી જમીન હતી, જે 2015-16માં ઘટીને 7.53 લાખ થઈ ગઈ, એટલે 50,000 હેક્ટર જમીન ઘટી ગઈ હતી. આટલી ખેતીની જમીન ઘટી ગઈ. કચ્છમાં જો ઘટતી હોય તો આખા રાજ્યમાં શું પરિસ્થિતિ હશે? જે ખેતીની જમીન ઘટી છે એમાં મોટા ભાગની જમીનો તો ઉદ્યોગોને આપી દેવામાં આવી છે. જો કચ્છમાં આ હાલત હોય તો બીજા રાજ્યો, બીજા જિલ્લાઓમાં કેવી પરિસ્થિતિ હશે એ સૌથી મોટો પ્રશ્ન આવીને ઊભો રહે છે. આમ સરકારોએ જે ખેતી માટે ધ્યાન રાખવું જોઈએ એ નથી રાખ્યું. એના કારણે 2017ની જે ચૂંટણી થઈ એમાં ભારતીય જનતા પાર્ટીને સૌથી ઓછામાં ઓછી સીટો જો મળી, વિધાનસભા ચૂંટાયા હોય તો એ ગ્રામ્ય વિસ્તારોમાંથી ચૂંટાયા છે. જે અત્યારની સરકાર 2017ની જે સરકાર, રૂપાણીની સરકાર બની હતી એ શહેરોના કારણે જ બની હતી. સૌથી વધારે સીટો શહેરોમાંથી મળી હતી. 99 જે સીટો મળી હતી એમાંથી 80 સીટો તો શહેરી વિસ્તારોની હતી. એમાં મોટા ભાગની તો ભારતીય જનતા પાર્ટીને મળી હતી. આમ હવે
રાજ્ય સરકાર ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એ શહેરી વિસ્તારોના આધારે બનતી સરકાર બની ગઈ છે. એટલા માટે ગ્રામ્ય વિસ્તારો માટે એને કોઈ જ જાતની મહત્વ મળતું નથી. આમ જે થાય છે એ અત્યંત ગંભીર બાબત હોવાથી સરકાર પોતે પ્રીમિયમથી લઈને બિનખેતીની જમીન બનાવી દે છે. આમ વારંવાર થવાના કારણે ઘણી બધી બાબતો સરકાર સામે આવીને ઊભી છે અને આવું ન થવાના કારણે ઘણું જોઈએ. આપણે ખેડૂત આગેવાન ભરતજી શું કહે છે? આજે સમગ્ર ગુજરાતમાં લગભગ 1980ના દાયકાથી જે જમીનદારો ગરાસદારો કહેવાતા હતા તે પાટીદારો કે ક્ષત્રિયો મોટા ભાગના લોકો જમીન ખેડવાનું છોડી દીધું છે. કારણ કે ખેતીમાં પોતાના પરિવારનું ભરણ પોષણ ન થતાં તે લોકો માઇગ્રેશન થઈ અને હાલની તેમની જમીન સાચવવા માટે અન્ય ભાગ્યા મજૂરોને કે અન્ય લોકોને આપી દીધી છે. પરંતુ ખેતીમાં કંઈ વધતું નથી. દોસ્તો, દુઃખ સાથે કહેવાનું છે કે 1998માં ગુજરાતમાં 1,11,00,000 ખેડૂતો હતા. અત્યારે માત્ર 56 લાખ ખેડૂતો છે. એમાં જે નાના અને સીમાંત ખેડૂતો માત્ર 21 લાખ જ રહ્યા છે અને એ લોકો ખેતી કરી રહ્યા છે. મેં ખુદે 1980માં અમારા સંયુક્ત કુટુંબની 100 વીઘા જમીન હતી અને 4 બળદ હતા. પરંતુ અમો ખુદ માઇગ્રેશન થઈ ગયા છે. અમોએ જે જમીન ખેડવા આપી છે એમાંથી એક પણ પૈસાનું વળતર આપતો નથી. પરંતુ 6 નંબરને 7, 12 અને 8 નામ દાખલ રાખવા માટે અત્યારે ખેડૂતો જમીન રાખી રહ્યા છે. જે લોકો જમીન વેચી અને માઇગ્રેશન થઈને બીજા બિઝનેસમાં ગયા છે એ લોકો થોડા ઘણા પણ આગળ આવ્યા છે. બાકી માત્ર ખેતી આધારિત ખેડૂત નાનો હોય કે મોટો હોય, ખેતીમાં કોઈને પોતાના પરિવારનું ભરણ પોષણ થતું નથી. એ વાત સત્ય હકીકત છે. ખેડૂત આગેવાન ભરતસિંહ પણ પોતે પણ કહી રહ્યા છે કે એમને પણ જમીન એની ખેતીવાડી છોડવી પડી હતી કારણ કે ખેતી એને પોસાતી નથી. જો ખેડૂત આગેવાનની આવી હાલત હોય તો નાના ગરીબ ખેડૂતોની શું હાલત હોઈ શકે? સૌથી મોટો પ્રશ્ન આજે આવીને ઊભો રહે છે. ગામડાઓ મોટા થઈ રહ્યા છે પણ ખેતી જે છે ખેતી નાની થઈ રહી છે. જે ગામડાઓ પહેલાં 2011 લગભગ 10 વર્ષ પહેલાં 74,000 ચોરસ કિલોમીટરમાં ગ્રામ્ય વિસ્તારો હતા, ગામડાઓ હતા, તે 2015-16માં વધીને 75,000 એટલે કે 1,600 કિલોમીટરનો એમાં વધારો થયો હતો. આમ ગ્રામ્ય વિસ્તારો વધે છે પરંતુ જે ખેતીની વિસ્તાર વધવો જોઈએ એ વધતો નથી. ખેતીમાં નાના નાના ટુકડાઓ થઈ રહ્યા છે એ એનું સૌથી મોટો વિસ્તાર છે. અને જે ગામડાઓની જમીન છે એ શહેરી વિસ્તારોમાં ગામડાઓ સામેલ થઈ રહ્યા છે. શહેરી વિસ્તાર 2011માં એટલે કે 10 વર્ષ પહેલાં લગભગ 38,300 ચોરસ કિલોમીટર વિસ્તાર હતો શહેરી વિસ્તાર, જે 2015-16માં 5 વર્ષમાં વધીને 40,150 ચોરસ કિલોમીટર થઈ ગયો હતો. આ દર વર્ષે આ રીતે ગામડાઓ ભાંગે છે અને શહેરો એના ઉપર વસતા જાય છે. આ પણ એક સૌથી મોટી ઘટના છે. જમીનો ઘટવાની સૌથી મોટી ઘટના માનવામાં આવે છે. આ બધા જે બાબતો છે એમાં સૌથી જે જંગલોની જમીન ઘટાડો જે થઈ રહ્યો છે એ પણ એક છે. દેશમાં 4 વર્ષમાં 49,000 ચોરસ કિલોમીટર વિસ્તાર કૃષિની જમીનમાં જે ઘટાડો થયો છે એમાં 50 લાખ કુટુંબો બેકાર બની ગયા છે અને ગુજરાતમાં સૌથી વધારે અસર થઈ હોવાનું પણ માનવામાં આવે છે. કૃષિ એ ભારતનું અર્થવ્યવસ્થાનું કરોડરજ્જુ છે અને દેશના અર્થતંત્ર બેહાલ થાય છે. ઉદ્યોગ કરતાં ખેતી મહત્વની છે અને ખેતીના કારણે 50% લોકો ઓછામાં ઓછા 50% લોકો નભે છે. 10 વર્ષમાં 3.5 લાખ ખેડૂતો ઘટી ગયા હોવાનું પણ સરકારના અગાઉના ગુજરાત સરકારના અહેવાલમાં પણ અગાઉ જણાવવામાં આવ્યું હતું. આ જે ઘટનાઓ બધી જે બને છે એ ભાજપના રાજમાં નાની જમીનોમાં જે 100%નો વધારો થયો છે એ જમીનોમાં સૌથી વધારે છે એ છે આદિવાસી વિસ્તારોને પણ એટલી જ અસર થઈ રહી છે. મજૂરોના સ્થાને મશીનો જે આવી ગયા છે એના કારણે આદિવાસી વિસ્તારોમાં જે મજૂરી કામ માટે જતા હતા એમને સૌથી મોટી અસર થઈ છે અને એના કારણે મજૂરીની અસર થવાના કારણે ખેતનું ઉત્પાદન પણ એટલું જ વધ્યું છે. આદિવાસી વિસ્તારના આદિવાસી ક્ષેત્રે કામ કરતા રોમેલ સુતરિયાને આપણે જોઈએ કે તેઓ શું કહી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં રહેતા જે હજારો લાખો કરોડો કુટુંબો છે તેની વાત કરવી છે. 17.24 કરોડ કુટુંબો દેશના ગ્રામ્ય વિસ્તારમાં રહે છે અને જેમાંથી માત્ર ગુજરાતના 18,000 ગામડાઓની અંદર જ 66 લાખ પરિવારો ગ્રામ્ય વિસ્તારમાં વસે છે.
સાથે મિત્રો 9.30 કરોડ કુટુંબો દેશમાં ખેતી કરે છે અને જેમાંથી 40.36 લાખ કુટુંબો એવા છે કે જે સીધા ખેતી સાથે જોડાયેલા છે, ખેતી કરે છે. અને ખેતી ન કરતા હોય, અન્ય ગામડાઓની અંદર રહીને મજૂરી કરતા હોય તેવા સમગ્ર દેશમાં 60.93 કરોડ કુટુંબો છે, જેમાંથી માત્ર ગુજરાતમાં 25.65 લાખ કુટુંબો સીધા જોવા મળે છે. આ પ્રકારના જે ડેટા છે એ તમે પણ સોશિયલ મીડિયામાં ને એમાં જોયા હશે. અને એની સાથે હું થોડુંક જોડી દેવા માંગીશ દેશનો ચિતાર કે ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં 61% લોકો ખેડૂતો છે, 38.60% કુટુંબો ખેડૂત નથી, કાં તો તે મજૂરી કરે છે અથવા બીજા કામ કરે છે. મહારાષ્ટ્રમાં 54% ખેડૂતો છે, કેરળમાં 33% ખેડૂત છે, બંગાળમાં 44% ખેડૂત છે અને રાજસ્થાનમાં 74% ખેડૂતો ગ્રામ્ય વસ્તી ધરાવે છે. હવે વાત એવી છે કે ગ્રામ્ય વિસ્તારની અંદર રોજગારના અવસરો ઓછા ઊભા થઈ રહ્યા છે. ખેતી સાથે જોડાયેલો વર્ગ સરકારી નીતિઓ અને ક્યાંક ને ક્યાંક ગ્લોબલ વોર્મિંગના કારણે હવે ખેતીથી દૂર થતો જોઈ રહ્યો છે. ખેતીને ક્યાંક ને ક્યાંક નફાનો વ્યવસાય નથી તે રીતેનું ચિતાર ઊભું કરવામાં આવે છે કોર્પોરેટ દ્વારા. કેમ કે ખેડૂતો ખેતી કરે તો નફાકારક નથી, પરંતુ એ જ ખેતી જો રિલાયન્સ કરે છે તો એ ચોક્કસ કરે છે. અને કોઈ પણ બિઝનેસમેન ખેતી નફા વગર ના કરે એ બહુ સ્પષ્ટ વસ્તુ છે. આ પરિસ્થિતિમાં જે ખેતી વિહોણા જે પરિવારો છે એ શહેરો તરફ માઇગ્રેટ થઈ રહ્યા છે અને આ પરિસ્થિતિમાં શહેરો ઉભરાઈ રહ્યા છે જનવસ્તીથી. અને માટે જ સરકારે ચોક્કસ સ્માર્ટ સિટી બનાવવાની જે વાર્તાઓ છે એની સાથે સાથે નવા શહેરો ઉત્પન્ન કરવાની ચર્ચાને જોર આપવું પડશે. કારણ આઝાદી બાદ ખૂબ જ ઓછા શહેરો બન્યા છે અને માટે હવે સમય છે કે નવા શહેરોનું ભારત સર્જન કરે. આદિવાસી વિસ્તારોમાં કામ કરતા રોમેલ સુતરિયા સ્પષ્ટપણે કહે છે કે જે શહેરીકરણ વધ્યું છે, શહેરોમાં લોકો હિજરત કરી રહ્યા છે, એટલી ખરાબ હાલત આજે જોવા મળે છે. એનું કારણ પણ છે કે 1 લાખ આદિવાસીઓને 13 એકર ખેતીની જમીન સરકારે આપી હોવાનો દાવો કરે છે. સરેરાશ 13 એકર જમીન આપી હોવાનો દાવો કરે છે. અંબાજીથી ઉમરગામ સુધીની પટ્ટીમાં સરકારે જે જમીનો આપી છે એવો દાવો કરવામાં આવે છે. પરંતુ આ 14 આદિવાસી જિલ્લાઓમાં જે 53 તાલુકામાં 4000 ગામોમાં 1 કરોડ આદિવાસીની પ્રજા વસે છે, એ કેવી હાલત અત્યંત ગંભીર છે એ આંકડાઓમાં પણ આપણે જોઈએ છે. કેન્દ્ર સરકારે જે આ અહેવાલ જાહેર કર્યો છે સ્ક્રીન ઉપર જોઈ શકાય છે, ટીવીના સ્ક્રીન ઉપર જોઈ શકાય છે સ્પષ્ટપણે કે કયા જિલ્લામાં શું હાલત આજે આવીને ઊભી છે. એ સૌથી મોટી બાબત છે. કેટલા ટકાનો ઘટાડો થયો છે, ખેડૂતો કઈ રીતે ઘટી રહ્યા છે એ એમાં સ્પષ્ટપણે અહેવાલમાં બતાવવામાં આવ્યું છે. નાના ખેડૂતો વધી રહ્યા છે એ પણ આ અહેવાલમાં બતાવવામાં આવી રહ્યું છે. 14 આદિવાસી જિલ્લાઓના જે લગભગ 53 તાલુકામાં 4000 ગામો એવા છે કે જ્યાં આદિવાસી રહે છે. આ 1 કરોડ પ્રજા આદિવાસીની પ્રજા રહે છે. એ તમામ બાબતો અહેવાલમાં બતાવવામાં આવી છે. 21 લાખ હેક્ટર જે જમીન છે ઉજ્જડ બની ગઈ છે. એના કારણે સૌથી ગંભીર બાબત સામે આવીને ઊભી રહી છે. ઉદ્યોગો સ્થપાવવાના કારણે આ એક સામે આવતી પરિસ્થિતિ છે. ઉજ્જડ વેરાણ અને ખેડી ન શકાય એવી જમીનો 26 લાખ હેક્ટરમાં વિસ્તારમાં જોવા મળે છે. કચ્છ જિલ્લામાં જે રણ છે, રણ વિસ્તારમાં લગભગ 36% જમીન જે હતી ખેતીની જે જમીન હતી એ 36% જમીન આવેલી છે. આવી ખરાબ થઈ ગયેલી જમીન. સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, સમુદ્ર કાંઠે પણ આ જ પ્રકારના પદ્ધતિ જોવા મળે છે. અને એમાં ખાસ કરીને જ્યાં સમુદ્ર નથી ત્યાં ઊંડા બોર કરવામાં આવે છે. એ જમીનોનું પાણી પણ ખારા થઈ રહ્યા છે. આમ એકંદરે જે જમીન છે, ગુજરાતની જમીન ખારી થઈ રહી છે. એ માટે સરકારે તાકીદના ધોરણે પગલાઓ ભરવા જોઈએ અને ખારી જમીન ન બને એ માટે તળાવો બનાવીને જમીનને રિચાર્જ કરવી જોઈએ. જમીનની અંદર પાણી વધુમાં વધુ સંગ્રહ થાય એ માટેના પ્રયત્ન કરવા જોઈએ. પરંતુ બીજી બાજુ જે ગ્રામ્ય વિસ્તારો છે એ પશુપાલન ઉપર નપતો વિસ્તાર છે અને પશુપાલન મોટાભાગે જે ગૌચરની જમીન હોય છે એના પર ચરવા જતા હોય છે. પરંતુ 3000 ગામડાઓ એવા છે કે જેમાં આજે ગૌચર રહેવા દેવામાં આવ્યા નથી. 10,000 પશુઓનો ચારો એના કારણે જાય છે. માફિયાઓએ આ ગૌચરની જમીનો ઉપર હડપ કરી લીધી છે. વર્ષે 50 ગામ ગૌચરની જમીનોના ખતમ થઈ રહ્યા છે. એ જમીન માફિયાઓ પાસે જાય છે અથવા ઉદ્યોગો પાસે જાય છે. સરકાર પોતે કંપનીઓને 50 ગામડાઓની જમીન દર વર્ષે આપી રહી છે. રાજકીય માફિયાઓ જમીનો ચરી ગયા છે. 3 જ વર્ષમાં 129 ગામોનું ગૌચર સરકારે કંપનીઓને વેચી માર્યું હતું. દર વર્ષે 50 ગામનું ગૌચર આ રીતે વેચી મારવામાં આવે છે. આ સૌથી મોટું કારણ પણ એક માનવામાં આવે છે કે જે ગામડાઓ ખતમ થઈ રહ્યા છે એનું સૌથી મોટું કારણ જે છે એમાંનું આ એક કારણ પણ છે. ભાજપ સરકાર આવી તે પહેલાં 700 ગામડાઓમાં ગૌચર ન હતા. 2015માં
એ વધીને 2625 ગામડાઓ એવા હતા કે જે ગૌચર માટેની કોઈ જમીન નથી રહી. 2017માં તે વધીને 2754 ગામડાઓ એવા થઈ ગયા હતા કે જ્યાં ગૌચરની જમીન બિલકુલ નથી, અને 2019માં 3000 ગામડાઓ એવા થઈ ગયા હતા, અને 2025માં એ વધીને 4000 ગામડાઓ એવા હશે કે જ્યાં ગૌચરની જમીનની જે માલધારીઓ છે ત્યાં પોતાના પશુઓને ચરાવી નહીં શકે, એના કારણે દૂધના ઉત્પાદનમાં સૌથી મોટો ફરક પડી શકે છે. આ બધી જે બાબતો છે એ બાબતોમાં ગંભીર બાબત તો એ છે કે આજે ખેતીની જમીન ઓછી થઈ રહી છે, એમાં ઉદ્યોગોને જે જમીન આપવામાં આવે છે એ ઉદ્યોગોની જમીન પણ એટલી જ જવાબદાર છે, કારણ કે 5 લાખ હેક્ટર જમીન ઉદ્યોગોને હમણાં આપી દેવામાં આવી છે છેલ્લા 15 થી 17 વર્ષમાં. 2012 સુધીમાં ભાજપે 4.10 લાખ ચોરસ મીટર ગૌચરની જમીન ઉદ્યોગપતિઓને આપી દીધી હતી. 2017 સુધીમાં એ વધીને 1.19 લાખ હેક્ટર જેટલી જમીન થવા જાય છે. આમ આ જે જમીનો આપી દેવામાં આવે છે એ જમીનો સૌથી ગંભીર બાબત માનવામાં આવે છે, કારણ કે એના કારણે સરકારને આવક પણ થાય છે. ગૌચર પર જે દબાણો હતા એ દબાણમાં પણ એટલો જ વધારો થઈ રહ્યો છે. લગભગ 2012માં 1 કરોડ ચોરસ મીટર ગૌચર પર દબાણો હતા, તે 15 માર્ચ 2016 સુધીમાં વધીને 3.70 કરોડ ચોરસ મીટર જમીન પર દબાણો થઈ ગયા હતા. આ બધી જે બાબતો છે એના કારણે ખેડૂતોની હાલત, ગામડાઓની હાલત અત્યંત બદતર બની રહી છે. અને આ જે દબાણો થાય છે, દબાણો એના માટે સૌથી જવાબદાર છે માફિયાઓ. મોટાભાગે દબાણો કરી રહ્યા છે ગૌચરની દબાણો પર, અને મોટાભાગના ભારતીય જનતા પાર્ટી જોડાયેલા છે, સત્તાધારી પક્ષ સાથે જોડાયેલા છે. આ જે આખી જે ઘટના બને છે એમાં ઘણી બધી બાબતો સામે આવે છે, અને આ ઘટનાઓ જે બને છે એમાં સૌથી મોટા રાજકીય નેતાઓ પણ એટલા જ જવાબદાર હોય છે. આપણે જોઈએ સોમનાથના પત્રકાર દીપકભાઈ શું કહી રહ્યા છે કે ગામડાઓની શું હાલત કેવી છે, સરકાર શું કરી રહી છે જમીનો હડપ કરવા માટે. ખેડૂતોની હાલત અંત્યય દયાજનક છે. ગીર સોમનાથ જિલ્લાની અંદર તાલાળા ગીર, કોડીનાર, ઉના, ભૂતકાળની અંદર શેરડીના કારખાનાઓ હતા તે બંધ કરી દેવામાં આવે છે. તેના બદલે સિમેન્ટો, સોડાઇસના કારખાનાઓ નાખી દેવામાં આવેલ છે, અને મોટા ઉદ્યોગપતિઓના ફાયદા માટે 272 થી વધારે ખેડૂતોની જમીન નષ્ટ થાય તે માટે રેલવે લાઈન વેરાવળ કોડીનાર યોજના મુકાયેલી છે. હજારો ખેડૂત તેનો વિરોધ કરી રહ્યા છે આજે પણ, અને આ રેલવે યોજના જો નાખવામાં આવે તો મોટી ખેતીવાડી નષ્ટ થાય તે રીતે કામગીરી કરવા માટે રેલવે તંત્ર પ્રયાસ કરી રહ્યું છે. ગામડાઓમાં જે ખેડૂતો રહેતા હતા તેની વચ્ચે અમીરી અને ગરીબીની ભેદરેખા વધતી જાય છે, અને મોટા ભાગના ખેડૂતો એમને એસટી બસની સુવિધા જે ભૂતકાળમાં હતી અને જે સરસ રીતે મળતી હતી તે બંધ થઈ જતા મોટા ભાગના ખેડૂતો શહેરમાં આવવા માટે પ્રેરાયા છે. સોમનાથની જો આવી હાલત હોય કે જ્યાં એક રેલવે લાઈન નાખવામાં આવી રહી છે અને ખેડૂતોની જમીન હડપ કરવામાં આવી રહી છે, એવું પત્રકાર દીપકભાઈ પણ પોતે પણ કહી રહ્યા છે. ખેડૂતો કેટલા લાંબા સમયથી આંદોલન કરી રહ્યા છે કે અમારી જમીનો ન લો તમે, છતાં પણ સરકાર ત્યાં હાઈવે બનાવવા માટે અને રેલવે લાઈન નાખવા માટે કેટલાક 7 જેટલા જ ઉદ્યોગોને મદદરૂપ થવા માટે આ રેલવે લાઈન નાખવામાં આવી રહી છે, પણ એની સામે 7000 ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે એ જરા પણ ચિંતા કરવામાં આવતી નથી. આ એકમાત્ર ઉદાહરણ છે. આવું દરેક જગ્યાએ થઈ રહ્યું છે. સરકાર માત્ર ઉદ્યોગોનું સાંભળે છે, ખેડૂતોને સાંભળતી નથી. રૂપાણીનું જે રૂપાળું રાજ કહેવાતું હતું, પરંતુ ખરેખર તો રૂપાણીનું જે રાજ હતું એ રાંક રાજ બની ગયું હતું, રાજ રાંક બની ગયું હતું, રૂપાણી રાજ રાંક બની ગયું હતું. આ આખી ઘટનાઓ જે સામે આવી રહી છે એક પછી એક, એમાં ખેડૂતોને ગ્રામ્ય વિસ્તારોની અત્યંત ખરાબ હાલત છે. ગામડાઓને જો સંભાળવામાં નહીં આવે તો ગુજરાતની એક દિવસ એવી પરિસ્થિતિ આવીને ઊભી રહેશે કે જ્યાં ગામડાઓમાં જે રોજગારીનું સૌથી મોટું સાધન
ખેતીવાડી છે, ઉદ્યોગો કરતાં પણ સૌથી વધારે રોજગારી મળે છે ખેતીમાં. 40 લાખ કુટુંબો એટલે કે લગભગ એમાં 1 કરોડથી વધારે કુટુંબો એવા છે કે જે સીધી રોજગારી એમાં મેળવે છે. આવી બાબતો હોવા છતાં પણ સરકાર એના માટે પૂરતું ધ્યાન આપતી નથી. જો આ જ સ્થિતિ ચાલુ રહેશે, ગુજરાતની આર્થિક વ્યવસ્થા આ જ રીતે ચાલુ રહેશે, સરકારની નીતિઓ જો આ રીતે ચાલુ રહેશે તો એક દિવસ ગામડાઓ ખતમ થઈ જશે. નમસ્તે.